જગદીશ સમાચારની શરૂઆત જૂનાગઢથી જૂનાગઢ તોડકાંડ કેસમાં આરોપી તરલ ભટ્ટની 4 કલાક તપાસ થઈ। એટીએસ આરોપી પીઆઈ તરલ ભટ્ટને લઈને જૂનાગઢથી રવાના થઈ છે। 4 કલાકની તપાસ બાદ એસઓજી ખાતેથી એટીએસ રવાના થઈ। એસઓજી બ્રાન્ચનું સાહિત્ય કબજે કરાયાની ચર્ચા। ઊંડાણપૂર્વકની તપાસ માટે તમામ સાહિત્યની ચકાસણી કરવામાં આવશે। તોડકાંડ કેસ જેમાં આરોપી તરલ ભટ્ટ જેના 4 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી છે, તપાસ કરવામાં આવી છે। અનેક પાસાઓ પર અનેક એંગલો પર એટીએસ એ તમામ ઘટનાક્રમના ઊંડાણપૂર્વક જઈ રહી છે, સમજી રહી છે અને તેના ભાગરૂપે આ 4 કલાક સુધી સતત તરલ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી અને હવે જૂનાગઢથી તેઓ રવાના થયા છે। એસઓજી બ્રાન્ચનું સાહિત્ય કબજે કરાયું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે।